निजात्मानं ब्रह्मरूपम् देहत्रयविलक्षणम् विभाव्यतेन कर्तव्या भक्तिः कृष्णस्य सर्वदा भक्तिः कृष्णस्य सर्वदा। સહજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુહરિ દાસાનુદાસ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. નૂતન વર્ષના દિવસો ચાલી રહ્યા છે. સર્વે ભક્તોને અંતરના જય સ્વામિનારાયણ સાથે સાલ મુબારક. હેપી ન્યૂ યર. અત્યારે શિક્ષાપત્રીનું દ્વિશતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે, તો તે નિમિત્તે ગુરુહરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજે આજ્ઞા કરી છે કે શિક્ષાપત્રીના શ્લોક કે જેનું ગુજરાતી અનુવાદ આપણી પાસે છે તે શ્લોક આપણે સૌએ મોઢે કરવાના છે. બીજું, શિક્ષાપત્રી દ્વિશતાબ્દી વર્ષ નિમિત્તે આપણે બહેનોના વિભાગમાંથી પારાયણનું આયોજન કર્યું છે, તો તે શૃંખલા અંતર્ગત આજે આપણે પૂજ્ય સર્વમંગલબેનનો લાભ લઈશું. સર્વમંગલબેન ખૂબ 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 મહિમા પ્રધાન સાધુ છે. તેમની બહુ મોટી વિશેષતા છે કે ભગવાન સાથે અને સત્પુરુષ સાથે જે તેમનું જોડાણ છે તે ખૂબ ખાનદાન પ્રીતિએ યુક્ત છે, કે જેમાં ધોખા વાંધા અપેક્ષાના દ્વંદ્વો લેશ દેખાય નહીં. બીજું, તેમની બહુ મોટી વિશેષતા છે કે તેમણે સાધના માર્ગે ભગવદીનું સેવન જે રીતે કર્યું કે ભગવાન ખૂબ રાજી થઈ જાય, સત્પુરુષ ખૂબ રાજી થઈ જાય તેવી રીતે કર્યું. તેમણે પૂજ્ય સુચેતન એટલે કે બેલાબેનની સેવા ભગવાનના ભાવથી કરી, ખૂબ શ્રદ્ધા અને ભક્તિથી કરી. એટલે તેમણે ભગવદીનું જે સેવન કર્યું, સરળતાથી જે સ્વીકાર કર્યો અને સંબંધ બાંધ્યો, તે સર્વે ભક્તો માટે, સાધકો માટે આદર્શરૂપ છે. બીજું, સર્વમંગલ ખૂબ સ્વધર્મવાન સાધુ છે. તેમના જીવનમાં પૈસો કે પદાર્થનું બંધન કિંચિત દેખાય નહીં. બીજું, સાથે રહેતા સાધક બહેનો હોય, યુવતીઓ હોય કે સહૃદયી બહેનો હોય, પણ દરેકને ખૂબ સત્સંગના માર્ગે, સમજણના માર્ગે ખૂબ સચોટ સૂઝ આપે, માર્ગદર્શન આપે. હરિહૃદય પ્રદેશ એટલે કે મુંબઈ પ્રદેશના એ પ્રાદેશિક સંત છે કે જ્યાં સત્સંગના વિકાસના અર્થે તેઓ ખૂબ દાખલો કરી રહ્યા છે અને સર્વે ભક્તોની ખૂબ મહિમાથી ભક્તિ કરી જાણે એવા એ સાધુ છે, એવું અમે વર્ષોથી દર્શન કર્યું છે. તો આવો આવા મહિમા પ્રધાન, ભક્તિ પ્રધાન સાધુનો, સર્વમંગલબેનનો આપણે સૌ લાભ લઈએ. જય સ્વામિનારાયણ. આવી અક્ષરધામથી અવની પર જે દેહધારી રહ્યા, આપ્યા સુખ પાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તો રહ્યા, સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્ત જનને સુહૃદ બની સર્વદા, એવા સ્વામી પ્રબોધ દાસ ગુરુને પુલકા સહુ સેવતા. સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય.
ભગવાન સ્વામિનારાયણ ધરતી પર આવ્યા. અદ્ભુત અનુપમ એક નાનકડું શાસ્ત્ર શિક્ષાપત્રી આપીને માનવ જાતને ઋણી બનાવી દીધો. એ શાસ્ત્ર એટલું અનુપમ છે કે એમાં આલોક અને પરલોકમાં સુખી થવાની અદ્ભુત વાતો પ્રભુએ આલેખી છે. આ શાસ્ત્ર એવું છે કે મૃત્યુને મંગલકારી બનાવે. એમાં એક શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ લખ્યું છે કે નિત્ય રૂડા સાધુનો સમાગમ. જો નિત્ય રૂડા સાધુનો સમાગમ હોય તો મૃત્યુ મંગલકારી અવશ્ય બને છે. એટલે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 14મા શ્લોકમાં એક શ્લોક લખ્યો છે કે આપઘાત તો તીર્થને વિશે પણ ન કરવો, ને ક્રોધે કરીને ન કરવો, ને ક્યારેય કોઈ અયોગ્ય આચરણ થઈ જાય તે થકી મૂંઝાઈને પણ આપઘાત ના કરવો, અને ઝેર ખાઈને તથા ગળે ટૂંપો ખાઈને તથા કૂવે પડીને તથા પર્વત ઉપરથી પડીને ઇત્યાદિ કોઈ રીતે આપઘાત ના કરવો. આજે આપણને વર્તમાન સમાજમાં જોઈ રહ્યા છે તો સુસાઇડ રેશિયો ખૂબ વધી રહ્યો છે. ભગવાન સ્વામિનારાયણ પારદર્શક પુરુષ. ભગવાન સ્વામિનારાયણ એવું કહેવા માગે છે કે 84 લાખ યોનિમાં જ્યારે ફેરા ફરીએ ત્યારે એક મનુષ્યનો અવતાર મળે છે. એ મનુષ્ય દેહમાં એક જ સાનુકૂળતા આપી છે કે મોક્ષનો માર્ગ આપણે ખુલ્લો કરી શકીએ. ત્યાં એવા કોઈક સત્પુરુષ મળે, ત્યાં એવા ભગવાન સ્વામિનારાયણનો યોગ થાય, અથવા તો ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજ કે ગુરુ હરિપ્રબોધ સ્વામી મહારાજનો જો યોગ થાય તો મોક્ષનો માર્ગ ખુલ્લો થઈ જાય. પણ અત્યારનો વર્તમાન કાળનો એ સળગતો પ્રશ્ન છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે આપણને આગળથી જાગૃત કર્યા છે. તો બીજી બાજુ મનુષ્યના શરીરની વેલ્યુ કેટલી છે કે કારણ કે આ એક જ સાધન એવું છે કે જે આપણને આપણા કલ્યાણથી આપણા આત્માને મુક્તિ અપાવવા માટેનું આ શ્રેષ્ઠ કોઈ સાધન હોય તો મનુષ્યનો દેહ છે. તો બીજી બાજુ સાયન્ટિસ્ટો એવું કહે છે કે મનુષ્ય દેહની વેલ્યુ એટલી બધી છે. એક સાયન્ટિસ્ટે એવું કહ્યું છે કે આ મનુષ્ય દેહની એટલી બધી કિંમત છે કે તમે આખી પૃથ્વીના માણસોને સવાર બપોર સાંજ 3 ટાઈમ 30 રૂપિયા લીખેની ડીશ જમાડો અને 1 વર્ષ સુધી જમાડો અને ભરપેટ જમાડો, અને એનો જેટલો ખર્ચ થાય એટલો આ મનુષ્ય દેહનો ખર્ચ થાય. એટલી બધી આ દેહની કિંમત છે. તો બીજા એક સાયન્ટિસ્ટે કહ્યું છે કે આખી પૃથ્વીના માણસો દરેક વ્યક્તિ 1 કરોડ રૂપિયા મૂકે અને એનો જેટલો ઢગલો થાય મોટો, એટલી આ મનુષ્ય દેહની કિંમત છે. તો બીજી બાજુ આપણે વિચાર કરીએ તો અમેરિકામાં ઇબ્રાહિમ લિંકનનું જે સ્ટેચ્યુ છે એને બોલાવવા 5 મિનિટ બોલાવવા માટે $15 લાખ ખર્ચ થાય છે. તો મનુષ્ય દેહની એટલી બધી કિંમત છે, એ પણ આત્મા વિનાના શરીરની આટલી કિંમત છે, આટલી વેલ્યુ છે. એ ભગવાન સ્વામિનારાયણ આપણને આ શ્લોક દ્વારા સમજાવી રહ્યા છે કે કેટલી બધી વેલ્યુ છે એની. પણ અણસમજણમાં કોઈ મુસીબતમાં આવી જવાય, હઠ માનને ઈર્ષાને લઈને, યા તો કોઈ અણસમજણને લઈને, યા માનને લઈને, કોઈ આપણા ફિલ્ડમાં આપણે ક્યાંક પણ નાસીપાસ થઈ ગયા હોય, ક્યાંક સક્સેસ ના મળી હોય, ત્યારે ઘણા બધા વ્યક્તિઓએ સુસાઇડનો માર્ગ અપનાવતા હોય છે. એટલે ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટતા કરી છે કે મંદિરને વિશે પણ આત્મઘાત ક્યારેય ના કરો. કારણ કે ભગવાન સ્વામિનારાયણ ઘણી વખત અને ગુરુ હરિ સ્વામીશ્રી પણ કહેતા કે જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ દર્દથી, કોઈ મુસીબતથી કંટાળીને જ્યારે એ આપઘાત કરે છે ત્યારે એના માટે મોક્ષનો માર્ગ બંધ થઈ જાય છે. એને ભૂત યોનિનું દેહ પ્રાપ્ત થાય છે, અને એ દેહ એવું હોય છે કે એ કેટલા સમય સુધી ભગવાન એને દેહમાં રાખે છે એ તો ભગવાન પોતે ડિસાઈડ કરે છે. એટલે જ ભગવાન આપણને જાગૃત કરી રહ્યા છે. આજે આપણે એવા કેટલાય ઇન્સિડન્ટ્સ જોયા છે કે જેમાં લોકોને સક્સેસ. ભીલાણી યુનિવર્સિટી હતી તો એમાં એક સ્ટુડન્ટ હતો, તો એને દર વર્ષે ફર્સ્ટ આવે, પણ એક જ વખત એમનો સેકન્ડ, એક જ માર્ક્સ ઓછો આવ્યો ને એને સેકન્ડ આવ્યો. તો એને વિચાર આવ્યો કે હવે હું બધાને મોઢું શું બતાવીશ, મારી ઇજ્જત શું. તો એને આ વિચારથી એને સુસાઇડ કરી લીધું. તો બીજી બાજુ 1978માં એક ગુરુજી હતા, તો એણે નક્કી કરેલું કે મારે બધાને સુધારી દેવા છે.
એના 914 શિષ્યો હતા. તો એને થયું કે સમાજમાં અમે આટલી બધી મહેનત કરીએ છીએ બધાને સુધારવા માટે, પણ કોઈ સુધરતા નથી. તો એના ફિલ્ડમાં સક્સેસ ના થયા. તો એના 914 શિષ્યો સાથે એને પોટેશિયમ સાયનાઇડ લઈ અને એના દેહને ખતમ કરી દીધો. એકી સાથે બધાએ સુસાઇડ કર્યું. પણ જ્યારે આવા કોઈ પ્રસંગ હોય ત્યારે કોઈ સમજણથી ઉકેલ લે, ધીરજ રાખે, તો એને ચોક્કસ ભગવાન એના માટે રસ્તો ખોલી આપતા હોય છે. તો બીજી બાજુ એન્ટોલ કુશલ એક ફિલ્મ ડાયરેક્ટર હતા. વર્ષો પહેલાંની વાત છે. એમને બહુ પ્રસિદ્ધિ પામેલી હતા અને એમની લગભગ વર્ષની ઇન્કમ 12 લાખ જેટલી હતી અને સમાજમાં પણ એમને બધા ખૂબ પ્રસિદ્ધિ હતી એટલે એને ખૂબ રિસ્પેક્ટ કરતા હતા. પણ એક દિવસ કોઈ એવો નાનકડો પ્રસંગ બની ગયો જેને લઈને એને થયું કે હવે મારી કોઈ કદર નથી કરતું, તો હવે મારે જીવીને શું કામ છે, અને એને એના માર્ગને ટૂંકાવી નાખ્યો ને એને આપઘાત કરી લીધો. એમ ઘણી જગ્યાએ દેશકાળને લઈને ઘણા લોકો આપઘાત કરતા હોય છે. અમદાવાદમાં એક ફેમિલી હતું. એ ભાઈને બહુ નોકરી માટે બહુ પ્રયાસ કર્યો પણ એને નોકરી ના મળી. નોકરી ના મળી એટલે એને કંટાળીને પછી એના વાઈફ અને બંને દીકરા દીકરીને લઈ અને અગાસીમાંથી એણે ચારેય ઝંપલાયું અને આ દેહનો અંત લાવી દીધો. એટલે આ આપણને ખબર છે કે મનુષ્યનો દેહ આટલો બધો કિંમતી છે, પણ એના જીવનમાં એવા કોઈ સત્પુરુષ નથી મળ્યા એટલે એને આ વિચાર પાછા વળવાનો વિચાર નથી આવતો. તો સુરતમાં માનને લઈને પણ ઘણી વખત કેટલા લોકો સુસાઇડ કરતા હોય છે. તો સુરતમાં એક સંયુક્ત ફેમિલી હતું, એને ત્યાં મહેમાન આવેલા. તો મહેમાન આવ્યા એટલે એમના દીકરાની વાઈફ હતી, એને રસોઈ બનાવી. તો રસોઈમાં થોડું સ્વાદમાં આઘું પાછું થયું એટલે એમના સાસુએ એમને સૂચન કર્યું કે તમે થોડું આમ બરાબર નથી કર્યું, થોડો ઠપકો આપ્યો. તો એની વાઈફને એકદમ વિચાર આવ્યો કે હું આટલી બધી મહેનત કરું છું, આટલી સરસ રસોઈ બનાવું છું, મારી સાસુને મારી કિંમત જ નથી અને બધાની વચ્ચે મને કે એને એટલું બધું માઠું લાગી ગયું કે એણે ઘરમાં જ સુસાઇડ કરી લીધું. એવું એક સારંગપુરમાં એક વ્યક્તિને રોગથી બહુ પીડાતા હતા. તો એટલા બધા એ થાકી ગયા, એને થયું કે આ ક્યાં સુધી મારે સહન કરવાનું, એના કરતાં હું મારા દેહનો અંત લાવી દઉં. તો એણે રોગથી થાકીને એના દેહનો અંત લાવી દીધો. બીજી બાજુ અમરેલીમાં એક નજીકનું ગામ છે, ત્યાં એક નવા દંપતીના લગ્ન થયેલા. તો એક વખત એના પત્નીએ કોઈ એમના કરિયાવરમાં એ જૂના ગાયનોનો એને શોખ હશે એટલે ગાયનો લઈને એ સાસરે આવેલા. એક દિવસ એ વગાડતા હતા ને એમના હસબન્ડને પણ એ ગાયનો ખૂબ ગમ્યા એટલે એને કહ્યું કે તારું ઇન્સ્ટ્રુમેન્ટ મને આપ, મારે પણ આ ગાયનો ડાઉનલોડ કરવા છે. તો એ ડાઉનલોડ કરવા જાય છે પણ ડિલીટ થઈ જાય છે. ડિલીટ થઈ જાય છે એટલે એના હસબન્ડે એના વાઈફને એટલું બધું કહ્યું, ના કહેવાના શબ્દો ગરમ થઈને કહ્યા. એના વાઈફે એમના હસબન્ડને કહ્યા. તો એના હસબન્ડને એવું થયું કે મારી વાઈફ થઈને મને આટલું બધું કહે છે. તો એ નવા જ લગ્ન થયેલા પણ એ હસબન્ડ સુસાઇડ કરી લે છે. આવા તો અત્યારે લાખો કેસ છે કે નિત્ય ન્યૂઝમાં પણ પેપરોમાં પણ આ સમાચારથી આખું પેપર છપાયેલું ભરાયેલું હોય છે. એવા સમયે ભગવાન સ્વામિનારાયણ આપણને જાગૃત કરે છે કે શું કરીએ તો સુસાઇડ ના કરવું પડે. તો આપણા જીવનમાં એવા કોઈક સંતનો યોગ આવે. આપણી એક નાનકડી જિંદગી છે, એ જિંદગીને કોઈ એક કવિએ કહ્યું છે કે આ જિંદગાની નાની સી કહાની મહા મોટા ધ્યાની કહે ફાની તો થવાની. આ 100 સાલની જિંદગી અડધી ઊંઘમાં જવાની, અડધી તો કથની કહેવાની. આ 12 સાલની નાદાની તોફાની મસ્તાની માં ખપવાની નાચવાની ની નાચવાની, જવાની જવાની અને જતાં જતાં તો એટલું કહેવાની હવે હું પાછી નથી આવવાની. ગઢપણ આવી જવાનું, એની વચ્ચે ગળપણ કરી લેવું એટલે જીવન સાર્થક કરી લેવું, એવું કોઈ કવિ પણ કહે છે. તો બીજી બાજુ આ ભગવાનની માનવ શરીર એ ભગવાનની ગોડ ગિફ્ટ છે. તો ભગવાને અંદરનું તંત્ર કેટલા એક એક ઓર્ગનની વેલ્યુ સમજીએ તો કોઈ એક સાયન્ટિસ્ટે કહ્યું છે કે આપણું પેટ દર અઠવાડિયે નવું થાય છે, એના કોષો બદલાય છે. તો દર મહિને આપણી સ્કિન બદલાય છે પણ એનો રંગ નથી બદલાતો. એ ભગવાનની જે આ બધી કરામત છે કે ભગવાને આવું સરસ અદ્ભુત આપણને શરીર આપ્યું છે. તો આપણું લીવર છે એ 300 કેમિકલ બનાવે છે.
તો એ 300 કેમિકલમાંથી ખાલી માનવીને એક કેમિકલ બનાવવું હોય તો એને 5 મંદિર જેટલી જગ્યા ઓક્યુપાઈડ કરવી પડે. એટલું મેન પાવર, એટલો મની પાવર, એ બધું જ કર્યા પછી પણ માનવી 300 કેમિકલ નથી બનાવી શકતો. ફક્ત ને ફક્ત એક કેમિકલ બનાવી શકે છે. એટલે દર 5 વર્ષે લીવરના દર 1.5 મહિને લીવરના સેલ બદલાય છે ને દર 5 વર્ષે આખું બોડી બદલાઈ જાય છે. આ ભગવાનની એક આપણને ગોડ ગિફ્ટ છે. આટલું અનુપમ અદ્ભુત શરીર આપ્યા પછી એને કેવી રીતે આપણે જીવન જીવવું જોઈએ. અને આપણા જીવનમાં જો ગુરુહરિ સ્વામીશ્રી પણ કહેતા કે જેના જીવનમાં 2 સારા સાધુ ને 4 સારા હરિભક્ત હોય તો એનું જીવન જુદું બને. એ દરેક વાત પર એ પોઝિટિવ લઈ શકે, એ દરેક વાત પર ધીરજ રાખી શકે અને આવા પુરુષોના જીવનને વિચારે તો એને દર પ્રસંગે બળ મળતું જ રહે અને એને નવી દિશા મળતી જાય અને એ સુખ્યો થયા વગર રહેતો નથી. એના આત્માને પણ એ મુક્તિના માર્ગે લઈ જઈ શકે. એટલે ભગવાન સ્વામિનારાયણ તો આપણને એવી અદ્ભુત મનુષ્યનું શરીર આપ્યું છે. પણ જ્યારે આપણે એ વાતને વિચારીએ કે ભગવાનની અકારણ કરુણા છે, જો ભગવાનનો આપણે પ્રાર્થના કરીએ, ભગવાનમાં આપણી શ્રદ્ધા હોય, ગુરુમાં આપણો વિશ્વાસ હોય, તો મને યાદ છે કે એક અમદાવાદના એક સેવક હતા. તો એના જીવનમાં એવું થયું કે એના દીકરાની ફીસ ભરવાની હતી 40,000. તો એની પાસે પૈસા નહીં, તો કરે શું? એટલે એને બહુ બધા સગાવાલાને બધાને પ્રાર્થના કરી હશે, રિક્વેસ્ટ કરી હશે કે મને થોડાક ટાઈમ માટે આપો, ફરી હું તમને પૈસા આપી દઈશ. પણ ક્યાંયથી એમને કોઈએ એ વાત સ્વીકારી નહીં ને કોઈએ એને મદદ ના કરી. ઘરમાં પણ એને પૈસાની જરૂર હતી. એને થયું કે હવે છેલ્લો માર્ગ શું? તો એક ગુરુને માનતા હતા, એક સ્વામિનારાયણ સંસ્થાના. તો એ એના ગુરુ પાસે જાય છે. એ બહુ મોટા સંત હતા. તો એને જઈને વાત કરે છે કે સ્વામી, હવે મને એવું થાય છે કે મારી પાસે કોઈ રસ્તો જ નથી. મારાથી પુરુષ પ્રયત્ન જેટલું બી પ્રયત્ન થાય એટલો મેં કર્યો, પણ હવે દીકરાની ફીસ ભરવાની છે તો મારી પાસે પૈસા નથી સ્વામી. તો મને એવું થાય છે કે હવે મારે સુસાઇડ કરી લેવું છે, મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. ત્યારે એમના ગુરુએ કહ્યું કે આપણી પાસે ઠાકોરજી બિરાજમાન છે, તમે ઠાકોરજી પાસે જાઓ, ઘનશ્યામ મહારાજ પાસે જાઓ અને ત્યાં તમે ભજન કરો. ભગવાન એવા સમર્થ છે કે આપણા માટે અનંત રસ્તા ખોલી આપે. અને ખરેખર એ મંદિરમાં જાય છે અને ઘનશ્યામ મહારાજ પાસે બેસી અને 3 કલાક ભજન કરે છે. અને બન્યું પણ એવું, ભજન કરીને તો પછી ઘરે જતા રહે છે. ઘરે જાય છે એટલે બને છે એવું કે ટીસીની એમની જોબ હતી. તો અમદાવાદથી બોમ્બે એમની ડ્યુટી હતી, એટલે ફર્સ્ટ ક્લાસમાં એમની ડ્યુટી. એટલે એ તે દિવસે બીજે દિવસે એમની ટ્રેનમાં જે ડ્યુટી હતી ફર્સ્ટ ક્લાસમાં, તો એ ફર્સ્ટ ક્લાસમાં જાય છે. તો જુએ છે અડધી રાતે કે એક બાવા જેવો કોઈ સાધુ જેવો હતો, તો એ બારણામાં સૂતો હતો. તો એને ઘણી વખત વિચાર આવે કે આવા ઘણા બધા લોકો આવતા હોય છે અને પેસેન્જરનો સામાન ને બધું ચોરી કરતા હોય. એટલે રાત્રે એણે ઠેબુ મારીને એને ઉઠાડ્યો ને કહે કે તારી ટિકિટ બતાવો. એની પાસે ટિકિટ નહોતી. એટલે એને કીધું કે હવે તું નીચે ઉતરી જા. એટલે ગરમ થઈને એની પર એને કહ્યું કે તું નીચે ઉતર. ચાલુ ટ્રેને તો કે જે બાવાજી હતા એ કૂદકો મારીને નીચે ઉતરી ગયા. એટલે પછી મને વિચાર આવ્યો કે આવા ઘણા લોકો હોય કે ટ્રેનમાં બોમ્બ મૂકી દીધો હોય, કશું બી નુકસાન કરે. તો કે મેં સાંકળ ખેંચી અને ટ્રેન ઊભી રખાવી અને મેં 5-10 કિલોમીટર સુધી જોયું તો એ બાવાજી ક્યાંય મળે નહીં. પણ એ બાવાજી જ્યારે ઉતરતા હતા તો જતાં 500 રૂપિયાના 50,000ના 3 બંડલ એ ટ્રેનમાં ફેંકી અને જતા રહે છે. એટલે જ્યારે પછી બાંદ્રા પહોંચે છે તો ત્યાં એની ઓફિસમાં એ કહે છે કે આજે આવો પ્રસંગ બન્યો અને લો આ પૈસા 1.5 લાખ રૂપિયા છે, તો આવું એક બાવાજી હતા ને ફેંકીને જતા રહ્યા. ત્યારે એ લોકોએ ઓફિસવાળાએ સાહેબે એવું કહ્યું કે એના ઉપર અમારો કોઈ અધિકાર નથી, એ તો તમારા કહેવાય, એટલે તમારે જે કરવું હોય તમે લઈ જાઓ અહીંથી પૈસા. અને ખરેખર એમના દીકરાની ફીસ ભરવી હતી, એના ઘરમાં પણ જરૂર હતી, એના કરતાં અનંત ગણું કરીને પ્રભુએ આપી દીધું. પણ માર્ગ શું લીધો? સુસાઇડનો વિચાર આવ્યો. પણ જીવનમાં સંત હતા તો વસંત પાંગરી, જીવનમાં સંત હતી તો રસ્તો ખુલી ગયો, જીવનમાં સંત હતા તો પોઝિટિવિટી મળી, જીવનમાં સંત હતા તો ભગવાનનું બળ લેવાનો વિચાર ઉઠ્યો. અને ભગવાનનું બળ લીધું ને ભજન કર્યું
તો ભગવાને એમનો આ લોકનો જે પ્રોબ્લેમ હતો એ સોલ્વ કરી દીધો. એવું ભગવાન કિશને પણ કહ્યું. આ મનુષ્યનું વેલ્યુ કેટલી છે? તો ભગવાન કિશન અને અર્જુન એક વખત ચાલતા ચાલતા જતા હતા. એટલે અર્જુને ભગવાન કિશનને પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ, આ મનુષ્યનો દેહ ક્યારે મળે? ત્યારે ભગવાન કિશન એવું કહે છે કે 400 જોજન ઊંડી વાવ હોય, એટલી 400 જોજન પોળી હોય, અને એ વાવમાં ભરેલી હોય પાણીથી, અને માથાનો એક વાડ લઈ એના 4 ભાગ કરવાના, એનાથી એ પાણી ઉલેચવાનું, અને જ્યારે ઉલેચાઈને પૂરું થઈ જાય ત્યારે મનુષ્યનો દેહ મળે. ત્યારે અર્જુન કહે છે કે પ્રભુ કહી દો ને કે મનુષ્યનો દેહ મળે જ નહીં. ત્યારે ભગવાન કિશન એવું કહે છે કે એવું તો નથી, મળે ચોક્કસ, પણ દુર્લભ છે. આ દુર્લભતા સમજાવવા માટે ભગવાન કિશને આ વાત કરેલી. એટલે ભગવાન આપણા જે અમૂલ્ય દેહ છે, જેનાથી આપણે આત્માને મુક્ત કરવાનો છે, જે કરોડો જન્મોથી બંધનમાં બંધાયેલો છે, આવાગમનના ચક્રાવામાં એ ફસાયેલો છે, એને મુક્ત કરવા માટે આવો યોગ જોઈએ. એવું જ ભગવાન સ્વામિનારાયણના વખતમાં 69 કાળ હતો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ તો ભક્ત વત્સલ, એટલે ભગવાન સ્વામિનારાયણ ઠેર ઠેર કાગળ લખ્યા કે ભક્તોને ત્યાં જો સંતો હોય તો એ ના જમે પણ સંતોને જમાડે. એમના ઘરમાં હોય ના હોય, દુષ્કાળ હતો ભયંકર. એટલે ભગવાન સ્વામિનારાયણે બધે પત્ર લખ્યા અને કહ્યું કે જેટલા બી સંતો વિચરણ કરે છે બધા જ ગઢપુર પાછા આવી જાય. એટલે એ વખતે ભગવાન સ્વામિનારાયણ પાસે 2000 સાધુ હતા. એ 2000 સાધુ પાછા ગઢડા બોલાવી લે છે. અને પછી ભગવાન સ્વામિનારાયણ તો કરુણાનિધિ, એટલે એને હરિભક્તોને પણ પત્રો લખેલા કે કોઈ હરિભક્તોને ઘરે તકલીફ હોય તો 4-6 મહિના ગઢડા આવી અને અહીંયા રહેશે તો ચાલશે. તો 1000 હરિભક્તો ત્યારે ગઢડા ત્યાં આવીને રહેલા. તો રોજનો તે વખતે ગઢડાની વસ્તી 3000ની, અને ભગવાન સ્વામિનારાયણના ગઢપુરમાં આપણા મંદિરમાં તે વખતે 2000 સાધુ અને 1000 હરિભક્તો. તો 3 ટાઈમ એમને જમાડવાના. પણ દાદા ખાચરની નિષ્ઠા એવી અદ્ભુત હતી. ભગવાનને માથે નાખેલું, આ દરબાર મારો નથી, આ ભગવાનનો છે, આ ઘર એ મંદિર છે, મારો આમાં કોઈ અધિકાર નથી. એટલા રાજી થાય જ્યારે ભક્તો આવે, સંતો આવે, ત્યારે દાદા ખાચર ખૂબ રાજી થતા. એટલે આટલા બધાને રોજ સવાર બપોર સાંજ 3000ની રસોઈ કરવાની, એટલે ખૂબ આનંદસભર રહીએ એ સેવા ચાલતી હતી. એવામાં કારિયાણીના વસ્તા ખાચર હતા. તો વસ્તા ખાચરને સમાચાર મળ્યા કે દાદાના દરબારમાં 3000નો સ્ટાફ જમી રહ્યો છે. એટલે એને થયું કે હું પણ એ પુણ્યના ભાગીદાર બનવા માટે ત્યાં જાઉં. એટલે ગઢડા આવે છે વસ્તા ખાચર ગઢપુર આવે છે અને મહારાજને કહે છે કે મહારાજ, તમે તો બહુ અંચાઈ કરો છો. મહારાજ કે અમે શું અંચાઈ કરી? તો કે તમે તો વેરો આતરો રાખો છો. તો કે અમે શું વેરો આતરો રાખ્યો? તો કે તમે તો દાદાને બધું પુણ્ય અપાવો છો, તો અમને પણ થોડું પુણ્ય અપાવો ને. એટલે કે ત્યાં મહારાજ પછી એને આગળ કહ્યું કે મહારાજ, આ 2000 સાધુ ને 1000 હરિભક્તોને લઈને તમે કારિયાણી પધારો અને 4.5 મહિના ત્યાં રહ્યો. આપની કૃપાથી અનાજ, પૈસાનો પટારા બધા છલકાય છે પૈસાથી, ને અનાજની કોઠીઓ ઉભરાય છે. આપની કૃપાથી આ બધું થયું છે, તો આપ પધારો. ખૂબ આજીજી કરી. એટલે દાદા ખાચર કે ના, મને પુણ્ય આપો, ને વસ્તા ખાચર કે મને પુણ્ય આપો. એ ભગવાન સ્વામિનારાયણ કે આપણે વચલો રસ્તો કાઢીએ, આપણે 50-50 કરીએ. એટલે પછી 1000 સાધુ ને 500 હરિભક્તો ગઢપુર રોકાય છે, ને 1000 સાધુ સંતો અને 500 હરિભક્તો અને મહારાજ સ્વયં કારિયાણી જાય છે. તો વસ્તા ખાચર તો ખૂબ આનંદમાં હતા કે હો, મારા ઘરે સંતો આવ્યા, મારા ઘરે પ્રભુ પધાર્યા, મારા ઘરે ભક્તો આવ્યા. એટલે એટલી સરસ સેવા ભક્તિ કરવા લાગ્યા. તો એના દીકરા જોઈતા ખાચર, એમનું નામ જોઈતા ખાચરે એના પપ્પાને બહુ ખખડાવવા માંડ્યા કે તમને કંઈ ખબર પડે છે કે આ રોજ 1500 જણ જમશે ને 4 મહિના સુધી જમશે, તો મારી પાછળ શું વધશે? આ બધું તમે મારા માટે ખલાસ કરી દેવા બેઠા છો, ઉજળ કરી દેવા માગો છો. ત્યારે એને બહુ સરસ વાત કરેલી કે બેટા, તને નથી ખબર, તું તારી માને પૂછ. હું ને તારી મા બંને મજૂરી કરતા હતા. આપણા ઘરે કાંઈ નહોતું, ગામમાં ઘર નહોતું ને સીમમાં ખેતર નહોતું. આ તો ભગવાન સ્વામિનારાયણનો જ્યારથી યોગ થયો તે દિવસથી આપણા ઘરે આટલા સરસ ઘર થયા અને 500 વીઘા જમીન થઈ
અને આજે એની કૃપાથી પટારા પૈસાથી ઉભરાય છે, એની કૃપાથી આ કોઠીઓ અનાજની છલકાય છે. તો બેટા સેવા કર ને કરવા દે. પણ એને કોઈ એવો નેગેટિવ સંગ મળી ગયેલો, એટલે રોજ એના પાછળ, એના પપ્પાની પાછળ, એના બાપને રોજે જ કે તમે આ બધાને 2-4 દિવસ હોય તો બરાબર છે, આટલા બધા દિવસ તો ના જ રખાય. ભગવાન સ્વામિનારાયણ એમને સમજાયા, વડીલ પરમહંસોએ સમજાયા, પણ એ કોઈ વાતે માનવા તૈયાર નહોતા. પછી તો 4 મહિના પૂરા થાય છે અને ભગવાન સ્વામિનારાયણ સંતો ત્યાંથી જતા રહે છે ગઢપુર. પણ પછી તો એના બાપને પણ આ વાતનું એટલું બધું દુઃખ થઈ ગયું કે મારા સંતોનું અપમાન થયું, મારા ભગવાનનો તિરસ્કાર થયો આ ઘરમાં. એ બહુ ઉદાસ થઈ ગયા અને પછી એ પણ ધામમાં જતા રહે છે. થોડો ટાઈમ થાય છે એના માતાજી પણ, એના મધર પણ ધામમાં જતા રહે છે. અને પછી થાય છે એવું કે એને એવો કુસંગનો યોગ લાગી જાય છે. તો એના ઘર વેચાઈ જાય, એની બધી જમીન વેચાઈ જાય, 5-5 ગામ બદલે છે, તો પણ એને ક્યાંય શાંતિ નથી મળતી, ક્યાંય ખાવા રોટલા નથી મળતા. છેલ્લે ઉગામેડીમાં જાય છે, જે ગઢપુરની બાજુમાં ઉગામેડી એક ગામ છે. ત્યાં જઈને એનું ઝૂંપડું બાંધીને રહે છે, એમના પત્ની, એમના છોકરા બધાને લઈને. એક દિવસ એના દીકરાઓ નાના નાના હશે તો જોઈતા ખાચરને કહે છે કે બાપા મને ભૂખ લાગી છે, બાપા મને ભૂખ લાગી છે. એને એવું થયું કે મને મજૂરી પણ નથી મળતી, હું મારા દીકરાઓને રોટલા પણ નથી ખવડાવી શકતો, તો હવે મને કોઈ જીવવાનો અધિકાર નથી. તો હવે મારે તો, કારણ કે ભગવાન સ્વામિનારાયણ તો ઇન્સલ્ટ કરેલું, એટલે ત્યાં તો જવા માટે એમની હિંમત નહોતી. એને થયું કે હવે મારી પાસે કોઈ માર્ગ નથી, હવે મારે આપઘાત કરવો છે. એટલે દિવસે એક ત્યાં ઉગામેડીમાં કોઈ કૂવો હશે, તે દિવસે જોઈ આવે છે. અવાવરો કૂવો હતો, વર્ષો જૂનો હતો. એટલે થયું કે રાત્રે જ્યારે બધા જ ગામડામાં, આપણને ખબર છે કે રાત્રે બહુ વહેલો સોપો પડી જાય, બધા વહેલા સૂઈ જાય, તો કે રાત્રે બધું આખું ગામ જંપી જાય ત્યારે મારે કૂવામાં પડીને મારે આ દેહનો અંત લાવી દેવો છે. અડધી રાત થાય છે અને એને નક્કી કરેલું કે હવે હું મારા દીકરાઓને રોટલો પણ નથી આપી શકતી, મને મજૂરી પણ નથી મળતી, એટલે મારે હવે રહેવું નથી. રાત્રે એ મરવા માટે જાય છે, કૂવા પડવા માટે. કૂવા પાસે આવી અને જ્યાં અંદર પડવા જાય છે ત્યાં સુધી ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં કહે છે સેવકને કે ઘોડી લાવો, અને એની ઘોડી તૈયાર કરે છે. અને ભગવાન સ્વામિનારાયણ મારતી ઘોડી આવે છે. આવીને જ્યાં એ પડવા જાય છે તો એના ખભા પર હાથ મૂક્યા. બહુ અંધકાર હતો, એટલે કોણ હતું એને ખબર ના પડી. એટલે એને પૂછ્યું કે કોણ? ત્યારે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે તારા બાપનો ભગવાન. પછી કહ્યું કે તારા બાપે અમારી બહુ ટાણાની સેવા કરી છે, તને અમે નહીં મરવા દઈએ, ચાલ તું અમારી સાથે. એને નવી હિંમત આપી, નવું જોમ આવી ગયું. ભગવાન સ્વામિનારાયણનો સ્પર્શ મળ્યો અને ત્યારે તો એટલી બધી મુશ્કેલીમાં હતા કે એને જરૂરિયાત હતી ભગવાન સ્વામિનારાયણ, પણ ક્ષોભને લઈને જઈ નહોતા શકતા. ભગવાન સ્વામિનારાયણ કે મારી ઘોડી પાછળ બેસી જા, અને એની પાછળ બેસાડી દે છે અને દાદાના દરબારમાં આવે છે. પછી દાદાને કહે છે કે દાદા, આપણી સારામાં સારી જગ્યા કઈ, જમીન કઈ, ખેતર કયું આપણું સારામાં સારું? ત્યારે દાદા ખાચર કે મહારાજ આપણા તો બધા સરસ છે, પણ લક્ષ્મીવાડીની બાજુમાં જે 20 વીઘા છે એ તો પાડાના કાન જેવી જગ્યા છે, એટલી ફળદ્રુપ જગ્યા છે. મહારાજ કે આ 20 વીઘા આ જોઈતાના નામ પર કરી દે, એટલે એમાં એનું ગુજરાન ચલાવશે અને એમના રોટલા ખાશે. પણ ભગવાન સ્વામિનારાયણ કરુણાનિધિ, કહેવાય છે ને કે મા બાપનું પુણ્ય પણ છોકરાઓને મળે. આવું સત્કર્મ કર્યું હોય તો એ સત્કર્મ એની સેવા, એની નિષ્ઠા, એ ટાણાની સેવા, જેને લઈને ભગવાન સ્વામિનારાયણ એમની રક્ષા કરવા પહોંચી ગયા અને એને નવો સત્સંગમાં યોગ આપવા માટે ફરીથી એને સત્સંગમાં યોગ આપ્યો, ફરીથી એને આશીર્વાદ આપ્યા, ફરીથી એને આત્મીય સ્પર્શ આપ્યો, ફરી એને જીવંત કર્યો, નવું જીવન આપ્યું, નવી દિશા ખોલી આપી, અને પછી એ સુખેથી રહે છે. આ ભગવાન સ્વામિનારાયણ છે. એટલે જ કહીએ છીએ કે જે ભગવાનના યોગમાં આવે તો એનું જીવન અચૂક સુખી થાય ને થાય જ. તો બીજી બાજુ જોઈએ કે હરિપ્રસાદ સ્વામી મહારાજ પણ એવા કરુણાનિધાન હતા. એક વખત એક સેવકને એવું અવ્યક્તનું એવું યુદ્ધ હોય, એવો આ સૂક્ષ્મ શરીરનો કચરો હોય કે જેમાં ઘણી વખત જીવ બેબાકડો થઈ જાય. એક સેવકને એવું થઈ ગયું કે હવે મારાથી આ બધું સહન નહીં થાય,
મારે પણ દેહનો અંત લાવી દેવો છે. એટલે એ ભરૂચમાં નર્મદાનો જે પુલ છે એના પર જઈ અને ઊભા રહ્યા અને કહ્યું કે હવે અહીંથી મારે જંપ લાવી દેવું છે. અને પ્રાર્થના કરે છે કે સ્વામીજી, હું જે આ કામ કરું છું એ તો આપને પસંદ નહીં પડે, કારણ કે મહારાજે પણ શિક્ષાપત્રીમાં લખ્યું છે કે ક્યારેય આપઘાત ના કરવો, પણ હવે મારાથી સહન નથી થતું, એટલે હું આપને પ્રાર્થના કરું છું કે મને બળ આપજો. જે તરત પ્રાર્થનાનો જવાબ એ દેખતા પુરુષ હતા, પારદર્શક પુરુષ હતા. એટલે સ્વામીજીએ તરત અંદર પ્રેરણા કરી કે બેટા, તું જેના લઈને આપઘાત કરવા જાય છે એ સૂક્ષ્મ શરીરનો કજિયો તો તારી સાથે આવશે, તો તું આ દેહનો અંત શા માટે લાવે છે? આ વિચાર એને એટલો બધો અસર કરી ગયો અને પાછા હરિધામ પધારે છે. હરિધામ આવીને સ્વામીજીને મળે છે. સ્વામીજી એને એવું કહે છે કે સેવામાં લાગી જાઓ. બીજી વાત કરે છે સ્વામીજી કે ભજન કરતાં કરતાં સેવા ચાલુ કરી દે. 6 જ મહિના એ સેવક ભજન કરતાં કરતાં સેવા કરે છે અને 6 મહિના પછી સ્વામીજી આવે છે. બહુ રાજી થઈ જાય છે સ્વામીજી. સેવક જ્યારે ભજન કરતાં કરતાં સેવા કરે છે એના ફળ સ્વરૂપે સ્વામીજી રાજી થાય છે. આવીને સ્વામીજી એમને ભેટી પડે છે અને પછી સ્વામીજી કહે છે કે જા, તારા ઇન્દ્રિયો અંતઃકરણ શુદ્ધ થઈ જશે. સ્વામીજી આશીર્વાદ આપી દીધા. એક નવું જીવન મળી ગયું, જીવવા માટેનો એક નવો ઉત્સાહ આવી ગયો, ઉમંગ આવી ગયો. કચરો ક્યાં સાફ થઈ ગયો એને ખ્યાલ પણ ના આવ્યો. આજે વર્ષો પછી પણ એ સેવક આજે નિર્વિકલ્પ સમાધિ નિર્વિકલ્પપણે ભજન કરી શકે છે. એટલે સ્વામીજી એવા પુરુષ છે કે જો ખરેખર એમને પ્રાર્થના થઈ જાય, એમનું બળ લેવાઈ જાય, તો આપણને ચોક્કસ જ્યાં આપણે અટક્યા હોય ત્યાંથી આપણને આગળ ચોક્કસ લઈ જાય. તો એવું પ્રબોધ સ્વામીજીના જીવનમાં પણ જોયું છે કે વર્ષો પહેલાં પ્રબોધ સ્વામી હ્યુસ્ટન ને ટેક્સાસના પ્રાદેશિક સંત હતા. ત્યારે ત્યાં આણંદનો એક દીકરો ત્યાં સ્ટડી માટે જાય છે અને 4 જ મહિના થાય છે અને એના માતા પિતા બંને સ્વધામ પધારે છે. એટલે સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિ હોય તો એ ટ્રેસમાં આવી જાય. એટલો બધો એ યુવક ટ્રેસમાં આવી ગયો. 4 મહિનામાં મમ્મી પપ્પા જતા રહ્યા, લોન લઈને ભણવા માટે ગયેલા. એ સમયે પ્રબોધ સ્વામીજીએ એ સેવાનું બીડું ઝડપી લીધું. એ દીકરાને ડેઈલી રાત્રે 12, 12:30 ફોન કરે, ડેઈલી 1 કલાક સુધી પ્રબોધ સ્વામી એને બળની વાતો કરે. કોઈક દિવસ કહે છે કે આપણા મમ્મી પપ્પા તો સ્વામીજીની ગોદમાં બેઠા, એને મહિમાની વાતો સમજાવે. કોઈક દિવસ એને પ્રથમ 21ની વાતો સમજાવે. કોઈ દિવસ કહે છે આપણે બધાએ જ જવાનું છે, તો મમ્મી પપ્પા ગયા તો ભગવાનની ગોદમાં બેઠા છે. આપણે હવે ભગવાનને રાજી કરવા માટેનો પ્રયાસ કરવાનો છે. આપણે હવે ફોકસ થવાનું છે સ્ટડીમાં. એવી મહિનાઓ સુધી પ્રબોધ સ્વામીજીએ એમને, સત્પુરુષની 1 સેકન્ડની કિંમત કેટલી હોય, એવું તો પ્રબોધ સ્વામીજી મહારાજે મહિનાઓ સુધી એ દીકરાને રોજ રાત્રે ફોન પર ગોષ્ઠી કરે અને એને બળ મળે. રોજ ગોષ્ઠી કરે ને એને બળ મળે. રોજ ગોષ્ઠી કરે ને નવી દિશા મળે. એમ કરતાં કરતાં એ દીકરો એટલો બધો બળમાં આવી ગયો કે એનો જે ટ્રેસ હતો, એની જે મૂંઝવણ હતી, એને જે થઈ ગયું હતું કે હવે મારે ધરતી પર રહેવું નથી, હવે મારે સુસાઇડ કરી લેવું છે, એની જગ્યાએ એ દીકરો આજે સહિષ્ણુ છે. અને જ્યારે પ્રબોધ સ્વામીજી ધરતી પર પધારે અને એમનું પહેલું ચરણાવીન પડે, ત્યારથી એમની સાથે તે પ્રબોધ સ્વામીનું ફ્લાઇટ ઉપડે ત્યાં સુધી એ દીકરો એમની સાથે. આજે એવું જીવન જીવે છે કે એનામાં કેટલાય લોકો એના જીવનમાંથી પ્રેરણા લે છે. આજે એમની સેવામાં એ રત રહી શકે છે. એવું એને પ્રબોધ સ્વામીજીને રાજી કરી લીધા. પણ પ્રબોધ સ્વામીજીએ જ્યારે એને ખરેખર જરૂર હતી ત્યારે હાઈએસ્ટ સમય આપી અને એ દીકરાને એવું નવું જીવન બક્ષિસ મળ્યું. એટલે આપણા જીવનમાં આવા પ્રસંગો તો સંસાર છે, ભરતી ઓટ છે. ક્યારેક ભરતી હોય, ક્યારેક ઓટ હોય, ક્યારેક સ્ટ્રેસમાં હોય તો ક્યારેક એન્ઝાયટી હોય, તો ક્યારેક એવી કોઈક મૂંઝવણમાં બેસી જવાય, ક્યારેક એવો અઘટિત પ્રસંગ જીવનમાં બની જતો હોય ત્યારે જીવ નાસીપાસ થાય જ. પણ સત્સંગનો યોગ હોય તો ક્યારેય એને બળ મળી જાય અને ક્યારેય એને આગળ એને ભગવાન લઈ જાય એનો આપણને ખ્યાલ પણ ના આવે. તો ભગવાન સ્વામિનારાયણ, મને યાદ છે, ભગવાન સ્વામિનારાયણ વડતાલની ધરતી પર હતા. તો વડતાલની ધરતી પર જન્માષ્ટમીનો ઉત્સવ હતો.
તો મહારાજ 3 દિવસનો મહારાજ ખૂબ ઉત્સવ પ્રિય હતા. એટલે 3 દિવસ ઉત્સવ હતો એટલે મહારાજે બધે જ પત્ર લખેલા કે આ ઉત્સવમાં ગામે ગામથી બધા ભક્તો પધારે. એમાં બન્યું એવું કે બોરિયાવી ગામ હતું તો ત્યાં એક ડાયા પટેલ રહેતા હતા અને એ બહુ એનો તમાકુમાં બહુ મોટો બિઝનેસ હતો અને એની આજુબાજુ એની પ્રસિદ્ધિ પણ ખૂબ. અને એને નક્કી કરેલું કે મારે પણ જવું છે આ સમૈયામાં ઉત્સવમાં, મારે પણ જવું. પહેલો દિવસ હતો સમૈયાનો. એના બિઝનેસમાં, એના ધંધામાં કશું કામ આવી ગયું, એ જઈ ના શક્યા. બીજો દિવસ તો એણે નક્કી કર્યું કે આજે તો મારે જવું જ છે. અચાનક ફરી એવું કોઈ કામ આવી ગયું તો બીજે દિવસ પણ ના જઈ શક્યા. ત્રીજે દિવસ એમને ફાઇનલ હતું કે આજે તો મારે મહારાજનો લાભ લેવા જવું જ છે. પણ ત્રીજે દિવસ પણ એવું કોઈ અચાનક કામ આવી જાય છે તો એને થયું કે ચાલ હું નથી જઈ શકતો તો મહારાજને એક નાનકડી સેવા તો હું મોકલું. તો પાદરમાં જઈને ઊભા રહીએ છીએ કે અહીંયાથી કોઈ મંડળ જતા હોય એની સાથે હું એક નાનકડી સેવા મોકલું. તો એને શું કર્યું, એ વખતે રાણી છાપ સિક્કા 1-1 રૂપિયાના એવા 10 રૂપિયાનું પડીકું વાર્યું અને પાદરમાં જઈને ઊભા રહ્યા. ત્યાંથી એક 25-50 જણનો સંઘ નીકળ્યો અને તિલક ચાંદલો હતો એટલે એને ખ્યાલ આવી ગયો કે આ બધા તો વડતાલ મહારાજના સમૈયામાં જતા હશે. એટલે જઈને પછી વાત કરી, જય સ્વામિનારાયણ કર્યા. તમે ક્યાં જાઓ છો? તો કે અમે વડતાલ સમૈયા માટે, ઉત્સવ માટે જઈએ છીએ. તો કે મારે પણ આવવું હતું પણ મારે એટલું કામ આવી ગયું, હું આવી નથી શકતો. તો મારા આ નાનકડી એક સેવા છે, 10 સિક્કા હતા રાણી છાપના 10 રૂપિયા. તો કે આટલી મહારાજને તમે મારા વતી ભેટ ધરજો અને મહારાજ પૂછે તો કહેજો કે ડાયા પટેલે આપ્યા, બાકી તમે મારું નામ નહીં આપતા. એમ કરીને સંઘ સાથે એક નાનકડું પડીકું મોકલે છે. પછી તો ઉત્સવ સરસ થાય છે. રાત્રે મોડે સુધી ઉત્સવ ચાલે છે અને સવારે બધા નોમને દિવસ બધા મંડળો પાછા પોતપોતાના ગંતવ્ય સ્થાન તરફ જઈ રહ્યા છે અને મહારાજ એક જગ્યા પર બેઠા હોય છે અને બધા જ છેલ્લે ત્યાં જાય એટલે જય સ્વામિનારાયણ કરી મહારાજની રજા લઈ પગે લાગી જય સ્વામિનારાયણ કરીને પછી આગળ ચાલે. એવામાં જે બોરિયાવીના પાદર પર જે આમના 10 રૂપિયા લઈ ગયેલા એ મંડળ પણ મહારાજને પગે લાગવા આવ્યું. એટલે મહારાજને પગે લાગવા આવ્યા, પગે લાગીને આગળ ચાલતા હતા એટલે મહારાજે કહ્યું કે તમને બોરિયાવીથી કોઈ ડાયા પટેલે કશું આપ્યું છે? એટલે એને એકદમ યાદ આવ્યું કે મને તો એમને નહોતા આપ્યા નહીં, પણ એ ભૂલી ગયેલા. એમને જે 10 રૂપિયા આપેલા એ ભૂલી ગયા આપવાનું. એટલે મહારાજે કહ્યું, એમને પહેલી જ લીટી કહી કે તમે ભૂલી ગયા હોત તો તમે ભગવાનના દેવાદાર થઈ જાત. પછી મહારાજે આગળ એ પડીકું મૂકે છે ત્યાં 10 રૂપિયાનું, તો આવું ખુલ્લું હતું. એટલે મહારાજ થોડી વારે બધા મંડળો આવીને જતા હોય છે પગે લાગીને જય સ્વામિનારાયણ કરી અને મહારાજ થોડી વારે એ પડીકા સામે જોયા કરે અને હસે મહારાજ. મુક્તાનંદ સ્વામી બહુ વિચક્ષણ, મહારાજની એક ક્રિયા હેતુ વગરની હોય નહીં એવું જાણનાર પુરુષ. એટલે એને મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ તમે વારંવાર આ પડીકા સામે જોયા કરો છો તો એનું કોઈ રહસ્ય? ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહ્યું કે ડાયા પટેલ ફાવી ગયા. એટલે કહ્યું કે મહારાજ ફાવી ગયા એટલે શું? તો કે એમના જીવનમાં બહુ મોટો પ્રસંગ આવવાનો છે તો આપણે એને ત્યારે 1000 ગણી આપણે એને મદદ કરવી પડશે. કે એટલે શું મહારાજ? તો કે એમના ધંધામાં એમને ખૂબ ખોટ જશે અને ત્યારે એમને 10 રૂપિયા આપ્યા એની જગ્યાએ આપણે 10,000 એમને આપવા પડશે. આ કરુણાનિધિ પુરુષ. એટલે પછી તો મુક્તાનંદ સ્વામી થોડો સમય ગયો અને બન્યું પણ એવું કે જે ડાયા પટેલ હતા એમના ધંધામાં ખોટ આવી. એટલે 1 વર્ષે ખોટ આવી, બીજા વર્ષે ખોટ ગઈ, ત્રીજા વર્ષે ખોટ ગઈ. ભરપાઈ કરી શકે એવું એમની કોઈ નહીં. રોજ લેણ દાણો માગવા આવે કે અમારા પૈસા આપો, ઉઘરાણી કરવા આવે. એને બહુ ક્ષોભ થાય કે હું આપી નથી શકતો બધાને પૈસા. અને બન્યું પણ એવું કે શરીરમાં પણ કોઢ નીકળ્યો. એટલે ધનનું દુઃખ હતું, મનમાં તો ટ્રેસ હતો આવું થયેલું એટલે, અને દેહનું પણ દુખાયું, તનનું પણ દુખાયું. એટલે પછી એને થયું કે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરે કે પ્રભુ મને ખબર છે કે આપે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે ક્યાંય આપઘાત ના કરવો, પણ મારી પાસે હવે કોઈ માર્ગ જ નથી. એટલે હવે તો મારે મારા દેહનો અંત લાવી દીધા સિવાય બીજો કોઈ માર્ગ મને દેખાતો નથી, સૂઝતો નથી. એટલે દિવસે
જોયા આવે છે તો ત્યાં એક પાદરમાં એક કૂવો હતો. એટલે એને થયું એ કૂવો જોયા આ દિવસે, અને કે રાત્રે બધા સૂઈ જાય પછી રાત્રે કૂવામાં ઝંપલાવવું. એટલે રાતનો લગભગ ગામડામાં તો આપણને ખબર છે કે 8-9 વાગે બધા સૂઈ જાય. રાતનો સમય થયો અને ડાયા પટેલ નીકળ્યા, અને થયું કે હવે મને બધા ઓળખે એટલે એને શોખ થાય મરવા જતા હોય તો પણ. એટલે રાત્રે નીકળ્યા, ચાલતા ચાલતા જતા હતા મરવા માટે, કૂવામાં પડવા માટે. એટલામાં 4-5 વ્યક્તિઓ એને સામે મળી. એક ધોતી પહેરેલી, જબ્બો પહેરેલો, માથે ટોપી પહેરેલી, અને રસ્તામાં મળ્યા. તો કે તમે કોણ? મહારાજ કે અમારે ડાયા પટેલના ઘરે જવું છે. તો કે અહીંયા તો ગામમાં 3 ડાયા પટેલ છે, તો તમારે કયા ડાયા પટેલને ત્યાં જવું છે? મહારાજ કે અમારે ડાયા બેચર પટેલ એમના ઘરે જવું છે. તો પહેલાં કે એ તો હું જ છું. તો કે તો લો સાંભળો, કે તમારા ફાધરે, તમારા પપ્પાએ વર્ષો પહેલાં, અમારી આણંદમાં પેઢી ચાલે છે ત્યાં વર્ષો પહેલાં પૈસા ગીરવે મૂકેલા, તે એના વ્યાજ સાથે આજે આટલા બધા 10,000 રૂપિયા થયા છે. તો હવે અમે એ પેઢી બંધ કરીએ છીએ. એટલે અમને થયું કે હવે તમને અમે એ તમારા બાપની જે કમાઈ છે એ રાખેલી મૂડી એ અમે તમને આપી દઈએ. એટલે પછી મહારાજ એમને 10,000 ને એને ત્યારે 5-7 હજારનું દેવું થઈ ગયેલું. એના ઘર-બાર વેચાઈ ગયેલા, જમીન વેચાઈ ગઈ, બધું વેચાઈ ગયા. પછી 5-7 હજારનું દેવું, અને ભગવાન સ્વામિનારાયણ 10,000 લઈને આવેલા. અને એ 10,000 એવું કીધું, પેલા દેગડા એ વખતે તો બધા સિક્કા હતા, રાણીછાપ, એટલે સાથે 4-5 હતા. એટલે કે ચાલો ને મારા ઘરે. મહારાજ કે લ્યો હવે તમે જ મળી ગયા તો તમે જ આ પૈસા લઈ જાઓ. પછી મહારાજ કે લો ઊભા રહો. કે મહારાજ એક લીમડાની ડાળખી કાઢીને કહ્યું કે આ તમારા શરીરે કોઢ થયો છે ને, તો કે તમે આ લીમડાના પાન છે ને મચેડી ને આખા શરીરે ચોપડી દેજો તો આ જતો રહેશે. અને એને પૈસા આપે છે, એમનો કોઢ તરત ત્યાં ઘરે જાય છે અને ચોપડે છે અને મટી જાય છે. તો મહારાજે એનું અનંત ગણું કરીને ખાલી 10 રૂપિયા સેવા કરેલી. એને તો ભાવથી આપ્યા હતા, પણ મહારાજ કેવા કરુણાનિધિ કે જ્યારે એની પાસે કોઈ રસ્તો નહોતો, ઉગરિયાનો આરો નહોતો, ત્યારે ભગવાન સ્વામિનારાયણ સ્વયં રાત્રે પહોંચી ગયા એની રક્ષા કરવા માટે. એટલે આપણા જીવનમાં જો આવા કોઈ સત્પુરુષ હોય અથવા આવા ભગવાન સ્વામિનારાયણનો યોગ થયો હોય તો જીવન જુદું થઈ જાય. હરિધામમાં સ્વામીજી પાસે એક યુવક આવ્યા, એને પણ મનમાં ખૂબ યુદ્ધ ચાલે. એટલે સ્વામીજીને કહ્યું, સ્વામીજી મારે હવે નથી જીવવું, મારે હવે મરી જવું છે, મારે સુસાઇડ કરી લેવું. સ્વામી કે જે હરિગઢ ભરેલો છે. પછી સ્વામીજી એને શાંતિથી પોષ્ટિ કરીને સમજાવ્યું કે બેટા તું જ્યાંથી અધૂરું છોડીશ ને, ફરી જ્યારે ધરતી પર આવીશ ત્યાંથી જ આપણે ફરીથી ચાલુ કરવું પડશે. એના કરતાં તું સેવામાં લાગી જા. અને ખરેખર એ દીકરો પછી સેવામાં લાગી જાય છે. સ્વામીજી એને આશીર્વાદ આપે છે અને એને સુખ્યો કરી દે છે. પણ આવા કરોડો જન્મના સંસ્કાર જે પોતાના પુરુષ પ્રયત્નથી ક્રોસ થતા નથી. પણ જો આવા ભગવાન ધારક સંત હોય, સ્વામીજી જેવા સત્પુરુષ મળે તો એ ચોક્કસ આપણા જીવનમાં પ્રવેશ કરે, આપણા જીવનમાં આશીર્વાદ આપે, આપણને આત્મીય એનો સ્પર્શ મળે ને એમનું સાનિધ્ય મળે, એમની વાતોથી બળ મળે, તો એ ચોક્કસ આપણે ઓવરકમ કરી શકીએ. અને યુવક ખરેખર એ ઓવરકમ કરી શકે છે. તો બીજી બાજુ મને યાદ છે કે બરોડામાં આપણો 8 મહિનો સમય હતો. એક દીકરાએ નક્કી કરેલું કે મારે 13 તારીખે સુસાઇડ કરી લેવું. ઘરમાં ખૂબ દેશકાળ હશે, થાકી ગયા હશે, અને કોઈ પણ વ્યક્તિ નાસી પાસ થાય એટલે એને છેલ્લો વિચાર એ જ આવે કે હવે મારે મરી જવું છે, હવે મારે સુસાઇડ કરી લેવું, મારે આપઘાત કરી લેવો. એટલે પછી એને નક્કી કર્યું કે હવે મારે 13 તારીખે એને ફાઇનલ કરી દીધી કે મારે 13 તારીખે મરી જવું, અને ઉંદરની ગોળીઓ, ઉંદર મારવાની જે ગોળીઓ હોય એ હું ખાઈ લઈશ એટલે મારો અંત આવી જશે. પણ એ પહેલાં એના કોઈ મિત્રએ એને આમંત્રણ આપ્યું કે 8 તારીખે આપણે બરોડામાં આત્મીય પર્વ છે. પ્રબોધ સ્વામી મહારાજે જે સમયો કરેલો બરોડામાં હરિપ્રસાદ સ્વામી મહારાજની જન્મજયંતિ ઉજવેલી આત્મીય પર્વ, તો એમાં એને આમંત્રણ આપ્યું. એને થયું કે હવે મારે મરવાનું જ છે, તો પછી આમંત્રણ આવ્યું છે તો જવા દે ને સમયામાં. તો એ સમયામાં આવ્યા. સમયામાં આવ્યા પછી તો એનું થોડા વિચારો બદલાયા,
પણ એનો જે પ્રોગ્રામ હતો 13 તારીખનો એ તો એને ફાઇનલ જ રાખ્યો. અને 13 તારીખે આવે છે અને એને 8 ગોળી ઉંદર મારવાની ખાઈ લીધી, તો પણ એને કાંઈ ના થયું. એટલે પછી ફરીથી એ એના રૂટિનમાં આવી ગયા. અને એના પછી આપણા કોઈ ભગત આવેલા, તો એને વર્ધીમાં એ ગાડી ચલાવતા હશે, તો એને કહ્યું કે તું બાકરો લાવીશ ત્યાં ભરૂચની આગળ અંકલેશ્વરથી? તો કે હા હું આવીશ. એટલે અમરીશ હતા આપણા ભગત, અને એ ગાડી લઈ અને બાકરો લાવે છે. એટલે પેલા એ રસ્તામાં વાત કરી કે હું સમયામાં આવ્યો હતો ને આમ તેમ બધી વાતો કરી. પછી પેલા અમરીશે કહ્યું કે પ્રબોધ સ્વામી મહારાજ અત્યારે બાકરોલમાં બિરાજે છે, તો તું અહીં સુધી આવ્યો એ કંઈ સત્સંગી નહોતો, પણ કે તું અહીંયા સુધી આવ્યો, તું એક વખત તે સમયો એટેન્ડ કર્યો તો દર્શન કરીને જા ને. એટલે એ દર્શન કરવા માટે એન્ટર થાય છે. એ જ ટાઈમે પ્રબોધ સ્વામી મહારાજ પ્રદક્ષિણા ફરતા હતા, વોકિંગ કરી રહ્યા હતા. તો બધા આમ લાઇનમાં ઊભા હોય એવી રીતે એ પણ લાઇનમાં ગોઠવાઈ ગયા. એટલે પ્રબોધ સ્વામી મહારાજ ત્યાંથી પસાર થાય ને તો એમની સામે જોયા કરે. પછી બીજું રાઉન્ડ થયું એટલે એની બાજુમાં આવી અને એના કાનમાં કીધું કે 8 નહીં 16 ગોળી ખાધી હોત ને તો પણ તું મરત નહીં. શું સંબંધ થયો? ખાલી સમયમાં આવી ગયા, અનુવૃત્તિમાં ભળી ગયા. એ સત્સંગી નહોતા, એ ભજન નહોતા કરતા, એ પ્રાર્થના નહોતા કરતા, એ પ્રબોધ સ્વામીને યાદ રોજ નહોતા કરતા, પણ ફક્ત એને સંબંધ યોગ મળ્યો એટલામાં એ સત્પુરુષની દ્રષ્ટિમાં આવી ગયા. તો એને એક નવી દિશા આપવા માટે, એને એક નવું જીવન આપવા માટે, એને ફરી એના આત્માની ગતિ પ્રભુ તરફ ચલાવવા માટે પ્રબોધ સ્વામીજી એમની રક્ષા કરી અને એને આજે એ સત્સંગમાં આનંદ કરે છે. તો ભગવાન સ્વામિનારાયણ ધરતી પર આવ્યા, હરિપ્રસાદ સ્વામી મહારાજને વર્તમાન કાળે પ્રબોધ સ્વામી મહારાજ આજે પધાર્યા. આજે એવા આપણી પાસે ભગવદી માવતરો પણ છે. આપણા સર્વેશ્વર દીદી છે, એનું કેવું પવિત્ર જીવન છે, કેવું પોઝિટિવ જીવન છે, મહાપ્રભુના માથે નાખીને કેવું સહજતાથી જીવી રહ્યા છે. સંબંધ જોવાનું એના જેવી આગવી દ્રષ્ટિ ભાગ્ય કોઈનામાં હશે. સંબંધવાળા આગળ હું કાંઈ નથી એવું એ નિરંતર માનીને જીવે છે. આજે એમના સંબંધમાં પણ અત્યારે વર્તમાન કાળે કેટલાય આવે છે અને એને નવી દિશા મળી. આજે તો સહનશક્તિ -0 પર જ્યારે ચાલી રહી છે, ત્યારે એવી અનંત દીકરીઓ એમના યોગમાં આવે છે અને નવી દિશા મળે છે ને નવું બળ મળે છે. આવા પવિત્ર બહેનો આજે સૌરભ, સ્મિતલ, શ્રેયસ, સાગર, સાહજિક, સહજ, સર્વજીત, સુખમુનિ, સાધુરામ, સુહાસ એવા પ્રાદેશિક સંત બહેનો છે. આવા કેટલા યુવતીઓ છે કે જેના જીવનમાં એ લોકોએ નક્કી કરી લીધું હોય કે હવે આ જીવનનો અંત લાવી દેવો છે, પણ આવા સાધુનો યોગ થાય તો એની સાથે દોસ્તી કરતાં કરતાં એ ભગવાન સુધી પહોંચાડે છે. એટલે આપણા નસીબ એટલા મોટા છે કે ભગવાન સ્વામીના 14મો શ્લોક લખીને આપણને ખૂબ જાગૃત કર્યા છે, આપણને ખૂબ બળ મળે એવી વાતો પણ કરી છે ને આપણને તો સૌને એવો અદ્ભુત યોગ પણ આપ્યો છે. આજે પ્રબોધ સ્વામી મહારાજ દીવો ત્યાં દાંતણ નહીં ને દાંતણ ત્યાં દીવો નહીં અવિરત વિચરણ કરી રહ્યા છે. ફક્ત ને ફક્ત કેટલાય લોકોને ટ્રેસમાંથી દૂર કરે, એનું ટ્રેસ દૂર કરે, એની એન્ઝાયટી દૂર કરે, એના કુસંસ્કારને ખતમ કરે, એને આત્મીય સ્પર્શ આપે, એને બળની વાતો કરે. ને આજે એવા અનંત યુવાનો કે જે માર્ગે નિર્વ્યસની બનાવ્યા છે, એવા અનંત યુવાનો છે કે જે આજે ભગવાન ભજી રહ્યા છે. એના જીવનમાં ભગવાન સિવાય કોઈનું સ્થાન નથી. એવા સમાજનું સ્થાપન પણ પ્રબોધ સ્વામી મહારાજે કર્યું છે. તો સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કે હે પ્રભુ, આપ તો ખૂબ કરુણાનિધિ છો, અમને સૌને એવો રૂડો બુદ્ધિયોગ આપો કે આ સત્સંગમાં દિન પ્રતિદિન બસ અમારો સંબંધ વધતો રહે અને એમનું ગમતું નિરંતર થયા કરે, એમના બળે જીવાય, એમની રીતે જીવતા આવડી જાય અને પ્રબોધ સ્વામી મહારાજ ક્યારેય ઓસિયાળા ના થાય, એમને બસ એક તું રાજી થાય સૂત્ર તરફ અમારી નિરંતર નજર રહે. એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ જય.